Hello everyone, welcome to the world of microprocessor and controllers application. તો આપણે આજના લેક્ચરમાં મિત્રો ટેકો જનરેટર વિશે વાત કરીશું. ટેકો જનરેટરના ટાઈપ ક્યાં છે તેના વિશે પણ આપણે ડિસ્કશન કરીશું. જો આપણે પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સ્ટેપર મોટર કેવી રીતે કામગીરી કરે છે અને સ્ટેપર મોટરના ટાઈપ જેવા કે પરમેનન્ટ મેગ્નેટ અને વેરિયેબલ રિએક્ટન્સ વિશે માહિતી મેળવેલી હતી. તો સ્ટાર્ટ કરીએ આપણે ટેકો જનરેટર. તો સૌથી પહેલાં આપણે ટેકો જનરેટરની ડેફિનેશન વિશે વાત કરીએ. ટેકો જનરેટર, ટેકોમીટર, આ બધા વર્ડ ક્યાંક ને ક્યાંક મિત્રો આપણે સાંભળેલા હશે. ટેકો જનરેટરને બીજું રેટ જનરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ એક પ્રકારનું ઇલેક્ટ્રોમિકેનિકલ સાધન છે, એક નાનું એવું જનરેટર છે કે તેમાં સ્પીડના પ્રમાણમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. ટેકો જનરેટર ખાસ ધ્યાન રાખજો, જે પ્રમાણે કોઈ પણ રોટેટિંગ ડિવાઇસ છે એ ફરે અથવા તો એની મૂવમેન્ટ કરે, રોટેટિંગ મૂવમેન્ટ કરે, તેના પ્રમાણમાં વોલ્ટેજ પ્રોડ્યુસ કરતું એક નાનું એવું જનરેટર છે. અને ટેકોમીટર એટલે મિત્રો કેટલી સ્પીડ ઉપર રિવોલ્યુશન થાય છે, રોટેશન થાય છે, જે તે રોટેટિંગ ડિવાઇસના એને મેઝર કરવા માટેનું જે સાધન છે એને ટેકોમીટર તરીકે ઓળખવામાં આવે છે ફ્રેન્ડ્સ. તો ટેકો જનરેટરના જોવા જઈએ મિત્રો તો બે ટાઈપ છે. એક છે ડીસી ટેકો જનરેટર અને બીજું છે એસી ટેકો જનરેટર. એની પહેલાં આપણે વાત કરીએ સારા ટેકો જનરેટર માટેની રિક્વાયરમેન્ટ શું છે, એની અમુક કેરેક્ટરિસ્ટિકની આપણે વાત કરીએ. તો વન બાય વન આપણે કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ ફ્રેન્ડ્સ. તો પહેલું છે લિનિયારિટી, એટલે કે આઉટપુટ વોલ્ટેજ અને સ્પીડનો રિલેશન છે એ લિનિયર હોવો જોઈએ. સ્પીડ છે એ આઉટપુટ વોલ્ટેજની સાથે લિનિયર હોવાનો મતલબ શું છે કે જેવી રીતે સ્પીડમાં વધારો થાય એવી રીતે આઉટપુટ વોલ્ટેજમાં પણ ક્યાંક ને ક્યાંક સમકક્ષ વધારો થવો જોઈએ, એને લિનિયારિટી કહેવાય. આપણે પહેલાં જ વાત કરી કે આપણું ટેકો જનરેટર છે એ સ્પીડના પ્રમાણમાં વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે, તો એમાં લિનિયારિટી મેન્ટેન થવી જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો સેન્સિટિવિટી. તો સેન્સિટિવિટી એટલે ક્યાંક ને ક્યાંક લિનિયારિટીને મળતું જ આવે છે કે સ્પીડના ચેન્જના પ્રમાણમાં, એટલે કે સ્પીડમાં જો આપણે ફ્લક્ચ્યુએશન લઈ આવીએ, વધારો કે ઘટાડો લઈ આવીએ, તો આઉટપુટ વોલ્ટેજમાં પણ એ પ્રમાણે વધારો કે ઘટાડો આપણને મળવો જોઈએ. ત્યારબાદ જનરેટરના ફરવાની બંને દિશામાં આઉટપુટ વોલ્ટેજની કિંમત સરખી હોવી જોઈએ. એટલે કે જનરેટરને તમે કોઈ પણ દિશામાં ફેરવો, બેકવર્ડ ફોરવર્ડ કોઈ પણ દિશામાં ફેરવો, પણ મળતો આઉટપુટ વોલ્ટેજ છે એની કિંમત આપણને સરખી મળવી જોઈએ, કિંમતમાં ફેરફાર ન મળવો જોઈએ. અને લાસ્ટમાં ખૂબ જરૂરી, કોઈ પણ ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ માટે જરૂરી એવી વસ્તુ, આઉટપુટ વોલ્ટેજમાં કોઈ રિપલ, નોઇસ કે હાર્મોનિક્સ ન આવવા જોઈએ. તો રિપલ, નોઇસ અને હાર્મોનિક્સ કોને કહેવાય? જેમ કે ટેકો જનરેટર કંઈક આ રીતનું વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે, તો એમાં જે આ બધી આવી જે આ ખરાબી આવે થોડી ઘણી સિગ્નલમાં, એને રિપલ, નોઇસ કે હાર્મોનિકની મદદથી ઓળખવામાં આવે છે. તો મિત્રો આ થઈ રિક્વાયરમેન્ટ ઓફ ગુડ ટેકો જનરેટર. તો આ જે રિક્વાયરમેન્ટ છે બહુ કોમન રિક્વાયરમેન્ટ છે. ક્યાંક ને ક્યાંક આ બધી રિક્વાયરમેન્ટનો ઉપયોગ તમે બીજી કોઈ પણ જગ્યાએ પણ કરી શકો છો, બીજા કોઈ પણ ડિવાઇસમાં પણ આમાંથી કોઈ પણ રિક્વાયરમેન્ટને મૂકી શકો છો. હવે આપણે આપણો જે એકચ્યુઅલ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આપણો ક્વેશ્ચન છે ડીસી ટેકો જનરેટર. તો સૌથી પહેલાં ડીસી ટેકો જનરેટરના પ્રિન્સિપલ વિશે વાત કરીએ. જ્યારે કોઈ વાહક મેગ્નેટિક ફિલ્ડને કાપે તે રીતે ખસે ત્યારે વાહકમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. એટલે કે એવું કહેવા માગે છે કે કોઈ પણ એક મેગ્નેટિક ફિલ્ડનું રિજિયન છે એમાં કંડક્ટર જો મૂકેલો હોય અને કંડક્ટરમાં થોડી ઘણી મૂવમેન્ટ આવે અને મેગ્નેટિક ફિલ્ડને કટ કરે, મેગ્નેટિક ફિલ્ડની મેગ્નેટિક લાઇન્સને કટ કરે, તો વાહક છે એટલે કે કંડક્ટર છે એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે, એવું કહેવામાં આવેલું છે. તો આ થયો એનો વર્કિંગ પ્રિન્સિપલ. હવે વાત કરીએ એના કન્સ્ટ્રક્શન વિશે. તો કન્સ્ટ્રક્શનની અંદર આપણે લખીએ તો આપણે જોઈએ તો થોડું ધ્યાનથી, તો ડીસી ટેકો જનરેટર છે એ ક્યાંક ને ક્યાંક ડીસી મોટરને મળતો આવે છે. તો આપણે કહી શકીએ કે ડીસી ટેકો જનરેટરની રચના ડીસી સર્વો મોટર જેવી જ છે. આમાં બે મુખ્ય ભાગો રહેલા છે, એક છે ફિલ્ડ અને બીજું છે આર્મેચર. તો ફિલ્ડ સિસ્ટમમાં જુઓ, યોક પર પરમેનન્ટ મેગ્નેટ લગાડેલા છે. આ થયા તમારા પરમેનન્ટ મેગ્નેટ અને આ થયો તમારો યોક. તો જો જોતા જ આપણને માલુમ પડે છે કે
ફિલ્ડ સિસ્ટમની વાત કરીએ તો યોક ઉપર પરમેનન્ટ મેગ્નેટ લગાડેલા છે. અને આર્મેચર સિસ્ટમની વાત કરીએ તો આર્મેચરમાં લેમિનેટેડ કોર રહેલી હોય છે અને કોરના ખાંચામાં આર્મેચર વાઇન્ડિંગ કરેલું હોય છે. એક બાજુ શાફ્ટ, આગળની બાજુ શાફ્ટ મૂકવામાં આવેલો હોય છે. કમ્યુટેટર અને બ્રશની મદદથી એનું કનેક્શન કરવામાં આવેલું છે. જો દેખાડ્યું છે એ પ્રમાણે કમ્યુટેટરને શાફ્ટ પર બેસાડવામાં આવે છે અને કમ્યુટેટર સેગમેન્ટને એકબીજાથી તથા શાફ્ટથી ઇન્સ્યુલેટ કરેલા હોય છે અને કમ્યુટેટર પર બ્રશ રાખવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક જો આપણે ધ્યાનથી જોઈએ મિત્રો તો ડીસી ટેકો જનરેટર છે એ ડીસી સર્વો મોટર જેવું જ કન્સ્ટ્રક્શન ધરાવે છે એવું આપણે કહી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ એના વર્કિંગ વિશેની. તો વર્કિંગની અંદર જેની સ્પીડ સેન્સ કરવાની છે તે સાધનના રોટરની સાથે ટેકો જનરેટરના આર્મેચરને જોડવામાં આવે છે. એટલે કે આ થયું ટેકો જનરેટરનું આર્મેચર. હવે આપણે પહેલાં કીધું કે ટેકો જનરેટર અથવા ટેકોમીટરની મદદથી કોઈ પણ રોટેટિંગ ડિવાઇસની સ્પીડ સેન્સ કરી શકાશે અને તેના પ્રમાણમાં આપણે વોલ્ટેજ જનરેટ કરી શકશું. તો હવે જેની સ્પીડ સેન્સ કરવાની છે, જે ઇન્સ્ટ્રુમેન્ટની સ્પીડ સેન્સ કરવાની છે તેના રોટરની સાથે ટેકો જનરેટરના આર્મેચરને જોડવામાં આવે છે. એટલે કે આ સાધનના રોટરની સાથે ટેકો જનરેટરના આર્મેચરને જોડવામાં આવે છે. જ્યારે આર્મેચર ફરે છે ત્યારે ફ્લક્સ કપાય છે. આર્મેચર રોટેટ થશે એટલે ફ્લક્સ છે એ કટ થશે અને તેને હિસાબે આર્મેચરના કંડક્ટરમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. ઈએમએફ સ્પીડના પ્રમાણમાં હોય છે અને આ ઈએમએફ છે એ આપણે જે આ કોર્નરે કોમ્યુટેટરના કોર્નર ઉપર બ્રશ રાખેલા છે ત્યાં આપણને જોવા મળશે. તો આ થયું મિત્રો આપણું ડીસી ટેકો જનરેટરનું વર્કિંગ. હવે આપણે એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ વિશે વાત કરીએ આપણે. તો એડવાન્ટેજીસ એવા છે કે શૂન્ય સ્પીડ ઉપર કોઈ રેસિડ્યુઅલ વોલ્ટેજ નથી મળતો. એટલે કે ઝીરો સ્પીડ ઉપર કોઈ બાકી રહેલો વોલ્ટેજ નથી મળતો. વધારે વોલ્ટેજ પ્રોડ્યુસ કરી શકાય છે અને સેન્સિટિવિટી સારી છે. આઉટપુટ વોલ્ટેજમાં હાર્મોનિક્સ નથી. આપણે સૌથી પહેલાં કોને ગુડ ટેકો જનરેટર કહેવાય એના વિશે વાત કરેલી, ત્યાં આ વસ્તુની વાત કરેલી હતી. હવે સેમ જે ડીસી મોટરમાં પ્રોબ્લેમ થતો હતો એ ડીસી ટેકો જનરેટરની અંદર થઈ છે કે કમ્યુટેશનની મુશ્કેલીને કારણે કોમ્યુટેટર અને બ્રશ વચ્ચે સ્પાર્કિંગ થઈ છે. બ્રશ અને કોમ્યુટેટર વચ્ચે વધારાનું ઘર્ષણ થવાથી વધારે ડ્રાઇવિંગ પાવર જોઈએ છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા પાવર કન્ઝપ્શન છે એ પ્રમાણમાં વધારે છે એવું આપણે કહી શકીએ. આઉટપુટ વોલ્ટેજમાં થોડા પ્રમાણમાં રિપલ જોવા મળે છે અને મેન્ટેનન્સ એટલા માટે વધારે છે કારણ કે આપણે કમ્યુટેટરનો ઉપયોગ કરેલો છે. તો મિત્રો આ થયા ફાયદા અને ગેરફાયદા. જો એના તમે ગેરફાયદા જોશો તો થોડા ડીસી સર્વો મોટરને મળતા આવશે ક્યાંક ને ક્યાંક. તો ડીસી અને વાત કરીએ તો ડીસી ટેકો જનરેટરનો ઉપયોગ વધારે શાના માટે કરવામાં આવે છે તો તેની મેઇન એપ્લિકેશનની વાત કરીએ તો ઘણીવાર એને સ્પીડ રેગ્યુલેશન માટે વાપરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ આ થયું આપણું ડીસી ટેકો જનરેટર. હવે આપણે આગળ જતાં વાત કરશું એસી ટેકો જનરેટર. તો ફ્રેન્ડ્સ હવે આપણે વાત કરીએ એસી ટેકો જનરેટર વિશે. તો સૌથી પહેલાં એના પ્રિન્સિપલની વાત કરીએ. જે રીતે આપણે ડીસી ટેકો જનરેટરની અંદર પણ એના પ્રિન્સિપલની વાત કરેલી હતી. જ્યારે બે વાઇન્ડિંગને એકબીજા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે તેવી રીતે સ્પેસમાં રાખવામાં આવે. જો અગેન 90 ડિગ્રી, તો ક્યાંક ને ક્યાંક એસી સર્વો મોટર, એસી જે આપણી સર્વો મોટર હતી એને તમે જો ફરીથી રિફર કરશો તો એના જેવું જ કામકાજ છે. જ્યારે બે વાઇન્ડિંગને એકબીજા સાથે 90 ડિગ્રી ખૂણો બનાવે એવી રીતે સ્પેસમાં રાખીને એક વાઇન્ડિંગને એસી સપ્લાય આપીએ તો બીજા વાઇન્ડિંગમાં ઈએમએફ ઇન્ડ્યુસ થતો નથી. જો એક વાઇન્ડિંગમાં આપણે એસી સપ્લાય આપીએ છીએ તો બીજામાં ઈએમએફ અત્યારે ઇન્ડ્યુસ નથી થતો. આટલી વસ્તુને આપણે અલગથી રાખીએ, બરોબર. પરંતુ જ્યારે વચ્ચે રહેલા રોટરને ફેરવવામાં આવે, એટલે કે વચ્ચે જે આ રોટર રહેલું છે, આ રોટરને ફેરવવામાં આવે તો એક વાઇન્ડિંગમાંથી ફ્લક્સ રોટર દ્વારા બીજા વાઇન્ડિંગ સાથે સંકળાય છે અને બીજા વાઇન્ડિંગમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. આ ઈએમએફ રોટરની સ્પીડના પ્રમાણમાં હોય છે. ફરીથી આપણે એનો વર્કિંગ પ્રિન્સિપલ સમજીએ. વર્કિંગ પ્રિન્સિપલ ઉપર જ આખું એનું વર્કિંગ રહેલું છે એવું આપણે કહી શકીએ. તો એવું કહે છે
કે જ્યારે બે વાઇન્ડિંગને એકબીજા સાથે 90 ડિગ્રી સ્પ્લિટ ફેઝિંગ તરીકે રાખવામાં આવે અને એક વાઇન્ડિંગમાં આપણે એસી સપ્લાય આપીએ છીએ, જ્યારે બીજા વાઇન્ડિંગમાં કાંઈ સપ્લાય નથી આપતા, તો બીજા વાઇન્ડિંગની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થતો નથી. પરંતુ એ બંને વચ્ચે એટલે કે 90 ડિગ્રી વચ્ચે જો રોટર રાખવામાં આવેલું હોય અને રોટરને ફેરવવામાં આવે તો એક વાઇન્ડિંગનો ફ્લક્સ રોટર દ્વારા બીજા વાઇન્ડિંગ સાથે સંકળાય છે. આથી બીજા વાઇન્ડિંગમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. આ ઈએમએફ રોટરની સ્પીડના પ્રમાણમાં હોય છે. તો આ થયું એનો વર્કિંગ પ્રિન્સિપલ. હવે વાત કરીએ એના કન્સ્ટ્રક્શન વિશેની. તો કન્સ્ટ્રક્શન એ ખૂબ જ ઇઝી અને સિમિલર છે એસી સર્વો મોટર સાથે. સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્ટેટર વિશેની. તો આ થયું તમારું સ્ટેટર. તો સ્ટેટર અગેન સિમિલર વસ્તુ આપણે કહેવાની છે, બીજું કાંઈ નથી. સ્ટેટર છે એ લેમિનેટેડ કોરનો બનેલો હોય છે. તેના અંદરના પરિઘમાં ખાંચા પાડવામાં આવે છે. સ્લોટમાં બે 90 ડિગ્રીવાળા વાઇન્ડિંગ રાખેલા છે. એક વાઇન્ડિંગને એક્સાઇટિંગ વાઇન્ડિંગ કહેવાય છે, એટલે કે જે મેઇન વાઇન્ડિંગ છે, અને બીજા વાઇન્ડિંગને આઉટપુટ વાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ સ્ટેટર વિશેની. હવે વાત કરીએ રોટર વિશેની. તો રોટર સ્ક્વિરલ કેજ પ્રકારનો અથવા તો ડ્રેક કપ પ્રકારનો હોય છે. સ્ક્વિરલ કેજ એટલે આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરેલી હતી, ખિસકોલીના પાંજરા જેવા આકારનું રોટર હોય છે. સ્ક્વિરલ કેજ પ્રકારના રોટરમાં લેમિનેટ કરેલી કોરના ખાંચામાં એલ્યુમિનિયમના સળિયા રાખવામાં આવે છે. આ સળિયાને બંને બાજુથી શોર્ટ સર્કિટિંગ રિંગ દ્વારા શોર્ટ કરવામાં આવે છે. ડ્રેક કપ પ્રકારના કપ આકારનું એલ્યુમિનિયમનું ડાયકાસ્ટ કરેલું રોટર હોય છે. આથી રોટરના વજનમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત એનું જે ઇનર્શિયા છે એ પણ ઘટી જાય છે, કારણ કે મોટરનો વ્યાસ થોડોક ઓછો રાખવામાં આવે છે. જો આ જ વસ્તુને આપણે ટેકો જનરેટર સાથે કમ્પેર કરીએ તો એમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે હોય છે, કારણ કે મોટરનો વ્યાસ વધારે હોય છે. અહીં આપણે શું કરીએ છીએ, બંને બાજુથી શોર્ટ સર્કિટિંગ રિંગ દ્વારા શોર્ટ કરવામાં આવે છે અને ડ્રેક કપ પ્રકારમાં કપ આકારનું એલ્યુમિનિયમનું ડાયકાસ્ટ કરેલું રોટર હોય છે, અને માટે રોટરનું વજન ઘટે છે અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા એનું ઘટે છે. તો મિત્રો, આ વાત થઈ આપણા સ્ટેટર અને રોટરના કન્સ્ટ્રક્શન વિશેની. હવે આપણે વાત કરીએ એસી ટેકો જનરેટરના વર્કિંગ વિશેની. તો વર્કિંગને બે પાર્ટની અંદર આપણે જોઈ શકશું. આપણે શરૂઆત કરીએ ફર્સ્ટ પાર્ટની. જ્યારે એક્સાઇટિંગ વાઇન્ડિંગને એસી સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે ઓલ્ટરનેટિંગ ફ્લક્સ ઉત્પન્ન થાય છે અને રોટર સ્થિર હોય છે ત્યારે આઉટપુટ વાઇન્ડિંગમાં કોઈ ઈએમએફ ઉત્પન્ન થતો નથી. પહેલી વસ્તુની વાત કરી કે આપણે શું કીધું કે આ જે એક્સાઇટિંગ વાઇન્ડિંગ છે એમાં આપણે એસી સપ્લાય આપીએ છીએ ત્યારે ઓલ્ટરનેટિંગ ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે અને રોટર સ્થિર હોય છે ત્યારે આઉટપુટ વાઇન્ડિંગમાં આપણને કોઈ ઈએમએફ મળતો નથી, કારણ કે બંને વાઇન્ડિંગ 90 ડિગ્રી ઉપર આવેલા છે. હવે જ્યારે રોટર ફરે છે, ખૂબ મહત્વની વસ્તુ, હવે જ્યારે રોટર ફરે છે ત્યારે ટુ ફિલ્ડ રોટેટિંગ થિયરી, એટલે કે આની પહેલાં પણ મેં તમને વાત કરેલી હતી કે એને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે, કે જે ટુ ફિલ્ડ રોટેટિંગ થિયરી તરીકે પણ ઓળખાય છે. રોટર જ્યારે ફરશે ત્યારે ટુ ફિલ્ડ રોટેટિંગ પ્રમાણે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે અને આઉટપુટ વાઇન્ડિંગમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે, જે રોટરની સ્પીડના પ્રમાણમાં હશે. ઇન્ડ્યુસ થયેલા ઈએમએફની ફ્રીક્વન્સી એક્સાઇટિંગ વોલ્ટેજના ફ્રીક્વન્સી જેટલી જ હોય છે અને આઉટપુટ વોલ્ટેજ એક્સાઇટિંગ વોલ્ટેજના ફેઝમાં હોય છે. એના ફેઝમાં હોવું એટલે કે ઇન ફેઝ હશે તો અહીંયા પણ સિગ્નલ ઇન ફેઝ હશે, અને જો પહેલાં એક્સાઇટિંગ વાઇન્ડિંગમાં સિગ્નલ આઉટ ઓફ ફેઝ હશે તો અહીં પણ આપણને આઉટ ઓફ ફેઝ મળશે. હવે જો રોટરના જો એ જ વસ્તુ અહીંયા કીધી છે આપણે, રોટરની ફરવાની દિશા ઉલટાય તો આઉટપુટ વોલ્ટેજનો ફેઝ 180 ડિગ્રીએ બદલાય છે. જ્યારે આઉટપુટ વોલ્ટેજ એક્સાઇટિંગ વોલ્ટેજના ફેઝમાં હોય, એટલે કે બંને સેમ ફેઝમાં હોય, ત્યારે રોટર જે દિશામાં ફરે છે તે દિશાને રોટરની ફરવાની પોઝિટિવ દિશા કહેવાય છે. જો બંને એકબીજાની સાથે સમાન વોલ્ટેજ પ્રમાણે ફેઝમાં હોય ત્યારે રોટર જે દિશામાં ફરે છે તેને રોટરની પોઝિટિવ દિશા તરીકે ઓળખાય છે. હવે આપણે તેના ફાયદાઓ વિશે વાત કરીએ. તો આઉટપુટમાં રિપલ પ્રમાણમાં ઓછું છે, મેન્ટેનન્સ ઓછું છે, કારણ કે આપણે વાત કરીએ એ પ્રમાણે ઇનર્શિયા છે એ ઓછું છે,
અને એટલા માટે મોટરનું મેન્ટેનન્સ અને કોમ્યુટેટર એની અંદર નથી વાપરેલું, એટલા માટે એનું મેન્ટેનન્સ ઓછું છે. ઘર્ષણ પણ ઓછું થાય છે કોમ્યુટેટર અને બ્રશને લીધે. જે સ્પાર્કિંગ થાય છે એ પણ ઘટે છે. અહીંયા એની હાજરી નથી, એટલા માટે ઘર્ષણ ઓછું થવાથી ચાલવા માટેનો પાવર ઓછો જોઈએ છે. તો સિમ્પલ તમે સીધું એને ડીસી ટેકો જનરેટર સાથે કમ્પેર કરો એટલે જ તમને અમુક તો એના ફાયદા ગેરફાયદા જાણવા મળી જાય છે. તો મિત્રો, આ વાત કરીએ આપણે આપણા એસી ટેકો જનરેટરની, કે જે એક રીતે જોવા જઈએ તો ટુ ફિલ્ડ રોટેટિંગ થિયરી એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉપર કાર્ય કરે છે. અને જ્યારે રોટર ફરે છે માત્ર ત્યારે ને ત્યારે જ આઉટપુટ બાજુ ઈએમએફ ઇન્ડ્યુસ થઈ શકે છે. એટલે રોટરનું ગતિમાં આવવું જરૂરી બને છે ત્યાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપણે અત્યાર સુધી વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે એસી અને ડીસી સર્વો મોટર, સ્ટેપર મોટર જેવી કે પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ અને વેરિયેબલ રિલેક્ટન્સ ટાઈપ, અને ટેકો જનરેટર કે જેમની અંદર ડીસી ટેકો જનરેટર અને એસી ટેકો જનરેટર કે જે થોડા ઘણા સિમિલર હતા ડીસી સર્વો મોટર અને એસી સર્વો મોટર સાથે તેવું કહી શકીએ, તેના વિશે વાત કરેલી હતી. હવે આપણો જે આજનો લાસ્ટ ટોપિક છે કે જે છે સિન્ક્રો. તો સિન્ક્રો વિશે આપણે વાત કરશું. તો સૌથી પહેલાં તો આ જે સિન્ક્રો સિસ્ટમ છે શું છે તેના વિશે આપણે વાત કરીએ. ખૂબ જ સિમ્પલ સિસ્ટમ છે અને ફેક્ટરી અથવા તો પ્લાન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. તો જોઈએ આપણે શું કહેવા માગે છે. રિમોટ કંટ્રોલ સિસ્ટમમાં કેટલીક વાર એક જગ્યાએ આવેલ મશીનના શાફ્ટની પોઝિશન જે પ્રમાણે બદલાય તે પ્રમાણે, જો ધ્યાનથી જોજો, રિમોટ કંટ્રોલ સિસ્ટમમાં કેટલીક વાર એક જગ્યાએ આવેલા મશીનના શાફ્ટની પોઝિશન બદલાય તે પ્રમાણે દૂરના મશીનના શાફ્ટની પોઝિશન બદલવી જરૂરી છે. અથવા તો દૂરના મશીનના શાફ્ટની પોઝિશન બદલાય તે પ્રમાણે કંટ્રોલ રૂમમાં તેનું ઇન્ડિકેશન મળવું જોઈએ તેવી જરૂરિયાત ઊભી થઈ છે. એટલે ખાસ કેના માટે વપરાય છે? રિમોટ લોકેશન ઉપર આવેલી કોઈ પણ વસ્તુને તમારે જો કંટ્રોલ રૂમમાં બેઠા કંટ્રોલ કરવી હોય અથવા તો રિમોટ લોકેશન ઉપર તમે જે કંઈ પણ ફેરફાર કરો ત્યાંની પોઝિશનમાં, એનું ઇન્ડિકેશન તમને કંટ્રોલ રૂમમાં મળી શકે આસાનીથી, એના માટેની આ સિસ્ટમ છે. એટલે સીધી આપણને ફ્રેન્ડ્સ એક વસ્તુની ખબર પડે કે રિમોટ લોકેશન સાથે આપણે આવી રીતે ડીલ કરીએ છીએ તો દર વખતે તમારે રિમોટ લોકેશન ઉપર રહેલી પોઝિશનને ચેક કરવા માટે કે ચેન્જ કરવા માટે તમારે કોઈ પણ વ્યક્તિને પર્સનલી ત્યાં મોકલવાની જરૂર નથી પડતી. એટલે કે જે મેન્યુઅલ ઓપરેશન થતું હોય છે અને મેન્યુઅલ ઓપરેશનને લીધે જે એરર જનરેટ થતી હોય છે અથવા તો ઘણી ટ્રબલ જનરેટ થતી હોય છે એ આની મદદથી આપણે નિવારી શકીએ છીએ. તો વાત કરીએ એ પ્રમાણે કે એક જગ્યાએ આવેલા મશીનના શાફ્ટની પોઝિશન જેમ બદલાય તે પ્રમાણે દૂરના મશીનના શાફ્ટની પોઝિશન પણ બદલાવવી જોઈએ, અથવા તો દૂરના મશીનના શાફ્ટની પોઝિશન બદલાય તે પ્રમાણે કંટ્રોલ રૂમમાં તેનું ઇન્ડિકેશન પણ મળવું જોઈએ. આ વસ્તુ મિકેનિકલ લિંકેજ માટે ઉપયોગી છે અને આ વસ્તુને વધારે સારી રીતે કરવા માટે સિન્ક્રો અને બીજા કમ્પોનેન્ટને વાપરીને સર્વો મેકેનિઝમ બનાવવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ સર્વો મેકેનિઝમ શું છે. લોડની ફિઝિકલ પોઝિશન એડજસ્ટ કરવા માટેની જે મેથડ છે ફર્સ્ટ યુનિટની અંદર આપણે ભણી ગયા, તેને સર્વો મેકેનિઝમની મદદથી ઓળખવામાં આવે છે. તો અહીં પણ આપણે લોડની ફિઝિકલ પોઝિશન સાથે કામગીરી કરીએ છીએ. આગળ જતાં આપણે વાત કરીએ, પહેલાં આપણે વાત કરી કે સિન્ક્રોની જરૂરિયાત શું છે અને કેવી રીતે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનની અંદર યુઝફુલ થાય છે. તો સિન્ક્રો એ ઇલેક્ટ્રોમિકેનિકલ સાધન છે જેની વડે મિકેનિકલ એંગ્યુલર અંતરના પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ મેળવાય છે. ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે અને મિકેનિકલ એંગ્યુલર અંતરના પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ મેળવાય છે અને અથવા તો ઇલેક્ટ્રિકલ સિગ્નલના પ્રમાણમાં મિકેનિકલ એંગ્યુલર પોઝિશન મેળવાય છે. સિન્ક્રો વિવિધ રૂપમાં જોવા મળે છે, જેમ કે ટ્રાન્સમીટર, રિસીવર, કંટ્રોલ ટ્રાન્સફોર્મર, ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. આ બધા ડિવાઇસની સામાન્ય રચનામાં થોડોક ફેરફાર હોય છે, બાકી સિમિલર જ હોય છે. એટલે જુઓ, સિન્ક્રો ડિવાઇસ બેઝિકલી શું છે એ આપણે જોઈ લીધું, પણ એને પણ આપણે યુઝરની રિક્વાયરમેન્ટ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ રિક્વાયરમેન્ટ મુજબ અલગ અલગ રીતે વાપરી શકીએ છીએ, જેમ કે એને સિન્ક્રો ટ્રાન્સમીટર, રિસીવર, કંટ્રોલ ટ્રાન્સફોર્મર અને ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર મુજબ વાપરી શકીએ છીએ. તો જો મિત્રો તમને માત્ર 2 માર્કની અંદર પૂછવામાં આવે કે સિન્ક્રો બેઝિકલી શું છે, તો તમારે આટલી માહિતી એની અંદર આપવાની રહે. સિન્ક્રો નામનો ક્વેશ્ચન ટોટલ ઘણી બધી અલગ અલગ રીતે પૂછાઈ શકે. જો 7 માર્કની અંદર પૂછાય
તો આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી એના વિશે જેટલી માહિતી આપવા જઈ રહ્યા છીએ, હવે જેટલી માહિતી આપશું એ બધી માહિતી વિશે તમારે એની અંદર લખવાનું રહેશે. તો હવે આપણે વાત કરીએ એના કન્સ્ટ્રક્શન વિશેની. જો અને તમને બીજી વસ્તુ કહી દઉં, જો કન્સ્ટ્રક્શન અલગથી પૂછાઈ શકે, વર્કિંગ પૂછાઈ શકે અને 7 માર્કમાં પૂછાય તો પહેલેથી લઈને છેલ્લે સુધી બધું લખવાનું રહેશે. તો આ છે મિત્રો એનું કન્સ્ટ્રક્શન, થોડું ધ્યાનથી જોઈ લેજો. આ છે એનું રોટર, જુઓ આ થયું એનું સ્ટેટર. એને અલગ અલગ ઘણી બધી રીતે આપણે દર્શાવી શકીએ છીએ, બરોબર. અગેન આ છે એનું રોટર અને આ છે એનું સ્ટેટર, બરોબર. તો હવે એના કન્સ્ટ્રક્શન વિશે આપણે વાત કરીએ. તો સ્ટેટર એ અગેન લેમિનેટેડ કોરનું બનેલું છે. તેની અંદરના પરિઘમાં ખાંચા પાડવામાં આવે છે અને સ્લોટમાં 3 ફેઝ વાઇન્ડિંગ રાખવામાં આવે છે. જો દેખાય છે આપણને 3 ફેઝ વાઇન્ડિંગ, બરોબર મિત્રો. આ વાઇન્ડિંગ હંમેશા સ્ટારમાં જોડવામાં આવે છે, એટલે કે સ્ટાર કનેક્શન કરવામાં આવે છે. રોટરની વાત કરીએ, રોટર લેમિનેટેડ કોરનું બનેલું હોય છે. તેનો આકાર ડમ્બેલ જેવો હોય છે. જો આપણે જોઈ શકીએ છીએ તેનો શેપ છે જે એક્સરસાઇઝ કરવાનું, વર્કઆઉટ કરવાનું ડમ્બેલ હોય તેના જેવું હોય છે. અને રોટરની કોર પર સિંગલ ફેઝ વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે અને આ વાઇન્ડિંગના છેડાઓ 2 સ્લિપ રિંગ અને બ્રશની મદદથી બહાર કાઢવામાં આવે છે. એ વસ્તુ પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો મિત્રો આ આપણે બેઝિક વાત કરી આપણા સિન્ક્રો વિશે અને સિન્ક્રોના કન્સ્ટ્રક્શન વિશે. આગળ જતાં આપણે હવે સિન્ક્રો ટ્રાન્સમીટર અને સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર કેવી રીતે કામગીરી કરે છે તેના વિશે વાત કરીશું. તો હવે આપણે વાત કરીએ આપણા સિન્ક્રો ટ્રાન્સમીટર વિશે. તો સિન્ક્રો ટ્રાન્સમીટર છે અને સિન્ક્રો જનરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામની અંદર તમને કદાચ સિન્ક્રો જનરેટર પૂછાય તો ત્યાં તમારે ટ્રાન્સમીટર જ લખવાનું છે, કારણ કે ત્યાં સિગ્નલ જનરેટ થાય અને આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ. સિન્ક્રો ટ્રાન્સમીટરની વાત કરીએ તો આમાં રોટર પ્રાઇમરી વાઇન્ડિંગ બને છે અને સ્ટેટર સેકન્ડરી વાઇન્ડિંગ બને છે. ખાસ યાદ રાખજો, આ મહત્વની લાઈન છે. જો તમે નોટબુક બનાવતા હોય તો આને ખાસ નોટ ડાઉન કરતા જાજો કે ટ્રાન્સમીટર તરીકે જ્યારે વાપરીએ ત્યારે રોટર પ્રાઇમરી વાઇન્ડિંગ બને છે અને સ્ટેટર છે એ સેકન્ડરી વાઇન્ડિંગ બને છે. જ્યારે રોટર વાઇન્ડિંગ એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે અલ્ટરનેટિંગ ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. એટલે રોટરને જ્યારે એસી સપ્લાય આપીએ ત્યારે ચોખ્ખી વસ્તુ છે અલ્ટરનેટિંગ ફિલ્ડ પ્રોડ્યુસ થશે, ત્યાં અલ્ટરનેટિંગ ફિલ્ડ પ્રોડ્યુસ થશે. આથી સ્ટેટર વાઇન્ડિંગમાં ઈએમએફ પ્રોડ્યુસ થશે, કારણ કે રોટર પ્રાઇમરી તરીકે વર્તે છે. રોટરમાં આપણે સપ્લાય આપીએ છીએ, ત્યાં અલ્ટરનેટિંગ ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, તેને લીધે સ્ટેટરમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. દરેક વાઇન્ડિંગમાં ઇન્ડ્યુસ થતા ઈએમએફની કિંમત રોટરની સ્થિતિ પર આધાર રાખે છે. એટલે કે દરેક વાઇન્ડિંગમાં આપણે જાણીએ છીએ કે કંઈક ઈએમએફ ઇન્ડ્યુસ થશે. કોના ઉપર આધાર રાખે છે? રોટરની પોઝિશન પર આધાર રાખે છે, બરોબર ફ્રેન્ડ્સ. રોટરની એક્સિસ અને સ્ટેટરની એક્સિસ વચ્ચે બનતા ખૂણાના કોસાઇનના પ્રમાણમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. જ્યારે રોટરની એક્સિસ અને સ્ટેટરની એક્સિસ એકબીજાને લંબ હશે ત્યારે શૂન્ય ઈએમએફ પ્રોડ્યુસ થશે. એ વસ્તુ આપણે અહીંયા જોશું, યાદ રાખજો, શૂન્ય ઈએમએફ ત્યારે પ્રોડ્યુસ થશે. ટર્મિનલ વોલ્ટેજ VS1 S2 VS2 S3 VS3 S1 સિંગલ ફેઝ છે અને રોટરની સ્થિતિના ફંક્શન છે. આ આપણે આકૃતિમાં રોટરની એંગ્યુલર પોઝિશનના પ્રમાણમાં જોઈ શકીએ છીએ. તો જો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણે વાત કરી કે જ્યારે રોટરની પોઝિશન જે વાઇન્ડિંગના એક્સિસ સાથે લંબ હશે ત્યારે આપણને ઈએમએફ શૂન્ય મળશે. જો આપણે અહીંયા વાત કરી છે એક્સિસ સાથે લંબ હશે ત્યારે ઈએમએફ શૂન્ય મળશે. તો પહેલાં સપોઝ કે પોઝિશન આ રીતે છે, તો જો પહેલાં આપણને S1 વાઇન્ડિંગમાંથી મળતો વોલ્ટેજ શૂન્ય મળશે, એટલે આપણને કેમાં મળશે? S3 અને S2 અને S3માં વોલ્ટેજ મળશે. એટલે પહેલું વેવફોર્મ કેની મદદથી મળ્યું? VS2 S3, કારણ કે આ રોટર છે S1 સાથે લંબ પોઝિશનની અંદર છે, એટલે પહેલું સિગ્નલ આ રીતે મળ્યું. હવે બીજા સિગ્નલની સપોઝ કે આપણે વાત કરીએ મિત્રો, પેલું સિગ્નલ આપણને મળી ગયું. બીજા સિગ્નલની વાત કરીએ ને હવે આપણું રોટર સપોઝ કે આ રીતે હતું, એને બદલે હવે આપણે એને આમ કરીએ છીએ, રોટર ફરે છે, આવી રીતે આવે છે સપોઝ કે રોટર, બરોબર ફ્રેન્ડ્સ. તો હવે S2 સાથે લંબ થયું તો S2માં ઈએમએફ આપણને શૂન્ય મળશે. તો હવે આપણને ક્યાં સિગ્નલ મળશે? S3 અને S1માં સિગ્નલ મળશે. તો આ મળ્યા આપણને VS3 અને S1માં વોલ્ટેજ, બરોબર. હવે સપોઝ કે પાછું આ રોટર તમારું ફરી અને આ દિશામાં આમ આવે છે, બરોબર. એટલે હવે કોને લંબ થયું? S3 સાથે લંબ થયું, એટલે કે આપણે કહી શકીએ કે ત્યાં આપણને ઈએમએફ 0 મળે છે.
માટે આપણને વોલ્ટેજ છે એ ક્યાં મળે છે? S1 અને S2 માં વોલ્ટેજ મળે છે. આવી રીતે મિત્રો જે જગ્યાએ લંબ મળે, જે જગ્યાએ આપણને લંબ EMF મળે ત્યાં, જે જગ્યાએ વાઇન્ડિંગ સાથે લંબ એક્સિસમાં મળે ત્યાં EMF શૂન્ય મળશે, બાકીના બધા વાઇન્ડિંગમાં આપણને કંઈક વોલ્ટેજ મળશે એવું આપણે કહી શકીએ છીએ. તો આ થયા એના વેવફોર્મ ફ્રેન્ડ્સ. હવે વાત કરીએ સિન્ક્રો રિસીવરની. તો જો સિન્ક્રો રિસીવર છે એને સિન્ક્રો રિપીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની આખી રચના સિન્ક્રો ટ્રાન્સમીટર જેવી જ હોય છે, ખાસ ધ્યાન આપજો. પરંતુ આમાં સ્ટેટર વાઇન્ડિંગ પ્રાઇમરી તરીકે અને રોટર વાઇન્ડિંગને સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત રોટરના ઓસિલેશન ઓછા કરવા માટે પણ રોટર ઉપર ફ્લાયવ્હીલને લગાડવામાં આવે છે એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ આપણા સિન્ક્રો ટ્રાન્સમીટર અને રિસીવર વિશેની. આગળ જતાં આપણે સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર વિશે વાત કરીશું. તો મિત્રો હવે આપણે વાત કરીએ આપણા સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર વિશેની. પ્રિવિયસલી આપણે વાત કરી કે કેવી રીતે સિન્ક્રો ટ્રાન્સમીટર છે સિન્ક્રો જનરેટર તરીકે અને સિન્ક્રો રિસીવર છે સિન્ક્રો રિપીટર તરીકે કામ કરે છે. ઓલમોસ્ટ બંનેની રચના સરખી છે, પણ સિન્ક્રો ટ્રાન્સમીટરની અંદર રોટરને પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે અને સ્ટેટરને સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે આપણે વાપરીએ છીએ, જ્યારે સિન્ક્રો રિસીવરની અંદર રોટર સેકન્ડરી બનશે અને સ્ટેટર પ્રાઇમરી બનશે, એટલે કે વાઇસ વર્સા બંનેની પોઝિશન એક્સચેન્જ થઈ જશે. તો સિન્ક્રો ટ્રાન્સફોર્મર વિશે આપણે વાત કરીએ તો ઓછી માત્રામાં ટોર્કને જ્યારે ટ્રાન્સમિટ કરવો હોય ત્યારે ઉપર દર્શાવ્યા પ્રમાણે સિન્ક્રો ટ્રાન્સમીટર અને રિસીવરનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ જ્યારે વધારે માત્રાનો ટોર્ક ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે બીજા કમ્પોનન્ટ સાથે સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે એ પણ કહી શકીએ, આપણને મગજમાં એ પણ વસ્તુ થાય કે ઓલરેડી આપણી પાસે સિન્ક્રો ટ્રાન્સમીટર અને રિસીવર છે, તેમ છતાં પણ શા માટે આપણે સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ? એનું રીઝન એ છે ફ્રેન્ડ્સ કે સિન્ક્રો ટ્રાન્સમીટર અને રિસીવરની મદદથી ખૂબ જ ઓછી માત્રાની અંદર ટોર્ક પ્રોડ્યુસ થાય છે, જ્યારે સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરની મદદથી વધારે માત્રામાં ટોર્ક ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે વાત કરીએ સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરની રચના પણ સિન્ક્રો રિસીવર જેવી છે, પરંતુ આમાં રોટર પર ફ્લાયવ્હીલની જરૂર નથી પડતી, કારણ કે સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો રોટર ફરી શકતો નથી. હવે અહીંયા ફિગરમાં આપણને દર્શાવેલું છે કે સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરને માત્ર ફીડબેક એલિમેન્ટ અને એરર ડિટેક્ટર તરીકે બનાવવામાં આવે છે. અને જુઓ અહીં આપણને એની ફિગર દર્શાવેલી છે. તો આ બાજુનો પોર્શન છે એ સિન્ક્રો ટ્રાન્સમીટરનો છે, પાછળનો પોર્શન છે એ સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો છે. તો જો આપણે ધ્યાનથી જોઈએ ફ્રેન્ડ્સ, તો આ બંને રોટર થયા સિન્ક્રો ટ્રાન્સમીટરના, આ સ્ટેટર થયું સિન્ક્રો ટ્રાન્સમીટરનું, આ સ્ટેટર વાઇન્ડિંગ થયા સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરના, અને આઉટપુટ સાઇડ થઈ તમારી આ જે રોટર છે એ છે સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરના. હવે સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરના રોટરને સપ્લાય આપવામાં આવતો નથી. જો સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરના રોટરને સપ્લાય એટલે કે અહીંયા સપ્લાય નથી આપવામાં આવતો. જ્યારે ટ્રાન્સમીટરના રોટરને સિંગલ ફેઝ એસી સપ્લાય આપવામાં આવે, એટલે કે કોની આપણે વાત કરીએ છીએ? ટ્રાન્સમીટરના રોટરને સિંગલ ફેઝ એસી સપ્લાય, એટલે કે જે આપણે આ સપ્લાય આપીએ છીએ તેની વાત કરવામાં આવેલી છે. ત્યારે ઓલ્ટરનેટિંગ ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે ત્યાં, બરોબર. આથી સ્ટેટરના વાઇન્ડિંગમાં EMF પ્રોડ્યુસ થાય છે, એટલે કે આ જે સ્ટેટરનું વાઇન્ડિંગ છે ત્યાં EMF પ્રોડ્યુસ થાય છે. સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરના સ્ટેટરને ટ્રાન્સમીટરના સ્ટેટર સાથે જોડેલો હોવાથી કંટ્રોલ ટ્રાન્સફોર્મરના સ્ટેટરના વાઇન્ડિંગમાંથી પણ કરંટ વહે છે. આપણે જોઈ શકીએ છીએ કે આ અને આ બંને એકબીજા સાથે લિંક કરેલા છે, એટલે કે અહીં જ્યારે EMF અથવા તો કરંટ પ્રોડ્યુસ થશે એ લિંક થઈ અને સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર એટલે કે SCTના સ્ટેટરમાં પણ જશે. આથી ત્યાં ફ્લક્સ પ્રોડ્યુસ થશે અને પરિણામી ફિલ્ડ પ્રોડ્યુસ થશે. આ ફિલ્ડને લીધે કંટ્રોલ ટ્રાન્સફોર્મરના રોટરમાં EMF ઇન્ડ્યુસ થાય છે એવું કહેવામાં આવે છે. અને એ જે વોલ્ટેજ મળે છે એ આપણને કંઈક આ રીતે વોલ્ટેજ મળે છે એવું આપણને કહેવામાં આવે છે. તો આપણે જોઈએ, જ્યારે ટ્રાન્સમીટરના રોટરની સ્થિતિ બદલવામાં આવે ત્યારે કંટ્રોલ ટ્રાન્સફોર્મરના રોટરમાં ઇન્ડ્યુસ થતા EMFની સ્થિતિ પણ બદલાય છે. એટલે કે જો આ ટ્રાન્સમીટરનું રોટરની સ્થિતિ બદલાય તો એના અકોર્ડિંગ આવી રીતે અલગ અલગ એંગલ પ્રમાણે એરર વોલ્ટેજ જનરેટ થઈ શકે છે. જો અહીં આપણને દેખાડેલું છે
કેવી રીતે આપણે પોઝિશન ચેન્જ કરીએ છીએ. તો મિત્રો આ વાત થઈ આપણા સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરની. આજના ટોપિકની અંદર આપણે વાત કરી કે કેવી રીતે ટેકો જનરેટર કામકાજ કરે છે, એના ટાઈપ વિશે વાત કરી, અને સિન્ક્રો ટ્રાન્સમીટર, સિન્ક્રો રિસીવર અને સિન્ક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મરની આપણે વાત કરી. દરેક ટોપિક તમને અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે છે, અને જો આખો ક્વેશ્ચન પૂછે તો 7 માર્કની અંદર આખો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.